મંદિર પરિસરમાં કોઈ યાત્રિકોને શારીરિક કોઈ તકલીફ ના થાય તે માટે ચાચર ચોકમાં પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સારવાર કેન્દ્રમાં રોજના 1000 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેમાં પણ ખાસ કરી વધુ પડતી ગરમીના કારણે સફગ્રોસ થવાની, ચક્કર આવવાની, બીપી હાઈ થવાના વધારે કિસ્સો બની રહ્યા છે। આ સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે દર્દીઓની સંખ્યા વધતા સારવાર કેન્દ્રની જગ્યા સાંકડી પડી રહી છે ને ઘણી વખત દર્દીઓ વધી જતા ટેન્ટની બહાર પણ સારવાર આપવાની ફરજ પડતી હોય છે। એટલું જ નહીં, સારવાર કેન્દ્રમાં એક જ પંખો હોવાથી દર્દીઓને પૂરતી વ્યવસ્થા આપી શકાય નથી, જેથી કરી દર્દીઓના સગા વહાલા પૂંઠાથી હવા નાખી રાહત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે, જેના કારણે દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। દર્દીઓના સગા પણ સારવાર કેન્દ્રમાં વધુ બેડ રહી શકે અને ગરમીથી રાહત મેળવવા માટે કુલર અથવા એસી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે। મંદિર ચાચર ચોક આરોગ્ય કેમ્પ આવેલું છે। અહીંયા દિવસના 1001 પદયાત્રીઓ લાભ લેવા માટે આવે છે, એટલે અત્યાર સુધી 3000 પબ્લિકે લાભ લીધો છે અહીંયા। અને પબ્લિક અહીંયા ચાલતી આવતી હોય છે, એટલે એમને ડ્રેસિંગની, દુખાવા માટેની બધી તકલીફો હોય છે। એના સિવાય અત્યારે ગરમી વધારે છે, ગરમીના લીધે અને અહીંયા લાઇનમાં ઊભા રહેવાના લીધે પબ્લિકને ચક્કર આવી જાય છે, પડી જાય છે, એટલે ચક્કરના લીધે ઇમરજન્સીની થોડી હાઈ બીપીની તકલીફ રહે છે। અત્યારે બી આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ ઇમરજન્સી પેશન્ટો છે જેને ચક્કર આવી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, તો અમે એ બધાની ઇમરજન્સી સેવા બી આપીએ છીએ, બધો લાભ આપીએ છીએ। પરંતુ અત્યારે લાભાર્થીઓની સંખ્યા, પદયાત્રીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે, એટલે અહીંયા અમારે બી પેશન્ટની સંખ્યા વધી ગઈ છે અને અમારે અહીંયા 2 જ બેડ છે। અત્યારે અમારી પાસે 2 બેડ છે, જો થોડા બેડ વધારે હોય તો અમે એમને થોડી વધારે સારવાર આપી શકીએ, જે સેવા મળે છે। હા, ગરમીના લીધે પબ્લિકને તકલીફ પડે છે, એટલે કુલરની બી જરૂર છે, એટલે કુલર હોય તો એમને ગરમીના લીધે જે ચક્કર વક્કર આવતા હોય છે, આ દર્દીઓને તકલીફ છે અત્યારે।